વેલકમ ટુ સક્સેસ ગુરુ ધોરણ 10 વિષય ઇંગ્લિશ. આજે આપણે જોશું અસાઇનમેન્ટના પ્રશ્નપત્ર 6 નો સેક્શન ડી. તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલા આવે છે ઇનડાયરેક્ટ સ્પીચ, જેમાં આપણી પેલી ખાલી જગ્યા આવે છે રાઘવ રિક્વેસ્ટેડ મેરી ટુ ટાઈપ ખાલી જગ્યા. હવે સૌથી પહેલા છેલ્લે જોઈ લેવાનું પેલા વાક્યમાં શું છે, પૂર્ણ વિરામ છે એટલે ઇફ નહીં આવે, એટલે શું આવે, ધેટ આવે. તો પેલી ખાલી જગ્યામાં આવશે ધેટ. પછી આગળ વાંચીએ. મેરી આસ્કડ રાઘવ ઇફ ઇટ ખાલી જગ્યા. હવે આ ખાલી જગ્યા છે ક્યાં? આ ઇઝ ની ખાલી જગ્યા છે. ઇનડાયરેક્ટ સ્પીચમાં ઇઝેમાર નું વોઝ વર થાય. તો રાઘવની વાત થાય છે, એ એકવચનમાં છે તો આવશે વોઝ. તો આપણો બીજી ખાલી જગ્યામાં જવાબ થઈ જશે વોઝ. હવે આગળ વાંચીએ. રાઘવ રિપ્લાઇડ ધેટ ઇટ વોઝ એન્ડ એડેડ ધેટ ઇટ ખાલી જગ્યા. હવે આ ખાલી જગ્યા ક્યાં છે? આ હેઝ ની ખાલી જગ્યા બને છે. હેઝ નું શું થાય ઇનડાયરેક્ટ સ્પીચમાં? હેડ થાય. તો આપણો આ ખાલી જગ્યામાં જવાબ આવશે હેડ. પછી હવે આગળ વાંચીએ. મેરી આસ્કડ રાઘવ નોટ ટુ વરી એન્ડ સેડ ધેટ સી ખાલી જગ્યા. હવે સી ખાલી જગ્યા ક્યાં આવે છે? વિલ માં આવે છે. વિલ નું શું થાય ઇનડાયરેક્ટ સ્પીચમાં? વુડ થાય. તો આપણો છેલ્લી ખાલી જગ્યામાં જવાબ થશે વુડ. આપણી ઇનડાયરેક્ટ સ્પીચ અહીં પૂરી થાય છે. નેક્સ્ટ આવે છે કંજંક્શન્સ, જેમાં આપણો 47મો ક્વેશ્ચન છે. આઈ ટ્રાઈડ ટુ ગીવ અ સોલ્યુશન, આઈ ફેઇલ્ડ. હવે આમાં એન્ડ લાગશે, બટ લાગશે કે ઓર લાગશે? જો તમે આનો જવાબ જાણતા હો તો કોમેન્ટ બોક્સમાં જણાવો. તો આપણે જવાબ જોઈએ. આઈ ટ્રાઈડ ટુ ગીવ અ સોલ્યુશન, આઈ ફેઇલ્ડ. આ શું બતાવે છે? મેં સોલ્યુશન આપવાની ટ્રાય કરી પણ હું ફેલ થયો. પણને શું કહેવાય ઇંગ્લિશમાં? બટ કહેવાય. તો આપણું વાક્ય બનશે આઈ ટ્રાઈડ ટુ ગીવ અ સોલ્યુશન બટ આઈ ફેઇલ્ડ. હવે 48મો ક્વેશ્ચન વાંચીએ. સી ઇઝ ધ સ્વિમર, હર પેરેન્ટ્સ એન્કરેજ હર અલોટ. હવે આમાં હુ આવશે, હુઝ આવશે કે હુમ આવશે? આમાં હુઝ આવશે. અને વાક્ય કેવી રીતે બનશે? સી ઇઝ ધ સ્વિમર હુઝ પેરેન્ટ્સ એન્કરેજ હર અલોટ. કારણ કે હુ કે હુમ તો આવે નહીં, માટે આપણું વાક્ય બનશે સી ઇઝ ધ સ્વિમર હુઝ પેરેન્ટ્સ એન્કરેજ હર અલોટ. નીકળી શું ગયું? હર નીકળી ગયું અને હુઝ આવી ગયું. આપણે હર રાખી અને હુઝ લગાડીએ તો વાક્ય ખોટું પડે, માટે આવા અમુક ચેન્જીસ કરવા જરૂરી છે વાક્ય બનાવવા માટે. હવે 49મો પ્રશ્ન જોઈએ. આઈ નો ધ બોય, હી લીવ્સ નિયર યોર હાઉસ. હવે આમાં વિચ આવશે, ધેટ આવશે કે હુ આવશે? હુ આવશે, કારણ કે હું એ છોકરાને જાણું છું જે તમારા ઘરની બાજુમાં રહે છે. તો આપણો જવાબ કંઈક બનશે આમ, આઈ નો ધ બોય હુ લીવ્સ નિયર યોર હાઉસ. હવે અહીં હી નીકળી ગયું અને હુ આવી ગયું. આવા આપણે નાના નાના ચેન્જીસ કરવા પડે વાક્ય બનાવવા માટે. તો આપણું વાક્ય બન્યું આઈ નો ધ બોય હુ લીવ્સ નિયર યોર હાઉસ. આપણા કંજંક્શન્સ અહીં પૂરા થાય છે. નેક્સ્ટ આવે છે રીરાઇટ ધ પેરેગ્રાફ, ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ એપ્રોપ્રિએટ વર્ડ્સ ઇન ધ બ્રેકેટ્સ. જેમાં આપણો ફકરો છે ખાલી જગ્યા ઇઝ રાધર પેઇનફુલ એક્ટિવિટી ફોર ખાલી જગ્યા ઓફ ધ પીપલ. મેની એવોઇડ થિંકિંગ ઇન ધેર ડે ટુ ડે લાઈફ. વી કોલ ખાલી જગ્યા ડલ. હવે આપણે ખાલી જગ્યામાં જવાબ મૂકીએ. તો પેલી ખાલી જગ્યા આવે છે ખાલી જગ્યા ઇઝ રાધર અ પેઇનફુલ એક્ટિવિટી. ત્યાં તો એમાં જવાબ આવશે થિંકિંગ. થિંકિંગ ઇઝ રાધર અ પેઇનફુલ એક્ટિવિટી. હવે અહીં થિંકિંગ કેવી રીતે આવ્યું તે સમજી લઈએ. થિંકિંગ તો એક વર્બ છે, પણ અહીં નાઉન તરીકે કામ કરે છે, માટે અહીં થિંકિંગ આવ્યું. તો આપણું ખાલી જગ્યામાં થિંકિંગ મૂકી અને આગળ વાંચીએ. થિંકિંગ ઇઝ રાધર અ પેઇનફુલ એક્ટિવિટી ફોર ખાલી જગ્યા ઓફ ધ પીપલ. મોર પીપલ આવે, મચ પીપલ આવે કે મોસ્ટ ઓફ ધ પીપલ આવે? તો મોસ્ટ ઓફ ધ પીપલ આવે. આપણો બીજી ખાલી જગ્યામાં જવાબ થશે મોસ્ટ. હવે આગળ વાંચીએ. મેની અવોઇડ થિંકિંગ ઇન ધેર ડે ટુ ડે લાઈફ. વી કોલ ખાલી જગ્યા ડલ. હવે અહીં વી છે એના ઉપર ધ્યાન દેવાનું. તો વી છે એ બહુવચન છે, તો જવાબ પણ બહુવચનમાં આવશે, એટલે કે ધેમ આવશે. તો આપણો છેલ્લી ખાલી જગ્યામાં જવાબ થશે ધેમ. આપણું આ પણ અહીં પૂરું થાય છે. હવે નેક્સ્ટ જોઈએ. હવે આવે છે ડુ એઝ ડાયરેક્ટેડ, જેમાં આપણો 51મો ક્વેશ્ચન છે. ધ હન્ટર હેડ સ્પ્રેડ ધ નેટ. હવે આપણે બિગિન લાઈક ધીસ વાંચીએ. ધ નેટ હેડ બીન સ્પ્રેડ બાય ધ હન્ટર. આ વાક્ય વાંચીને આપણે સમજી શકીએ છીએ કે એક્ટિવમાંથી પેસિવમાં ફેરવવાની વાત થાય છે. હવે પેલી લાઈન જે છે ધ હન્ટર હેડ સ્પ્રેડ ધ નેટ, એ વાક્ય પૂર્ણ ભૂતકાળમાં છે, એટલે કે પાસ્ટ પરફેક્ટ ટેન્સમાં છે. તો એનું પેસિવનું સ્ટ્રક્ચર બને ઓબ્જેક્ટ પ્લસ હેડ પ્લસ બીન પ્લસ V3 પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ. એ જ આપણે આપેલું છે.
પહેલી લાઈનનો જવાબ તો આપેલો છે. હવે તે લખી નાખીએ સૌથી પહેલા તો. ધ નેટ હેડ બીન સ્પ્રેડ બાય ધ હન્ટર. હવે આપણે બીજું વાક્ય વાંચીએ. ધ રેટ આર કટિંગ ધ નેટ. હવે આ વાક્ય ચાલુ વર્તમાન કાળમાં છે એટલે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. તો એનું પેસિવનું સ્ટ્રક્ચર બનશે ઓબ્જેક્ટ વત્તા ઇઝ એમ આર વત્તા બીઇંગ વત્તા V3 વત્તા બાય વત્તા સબ્જેક્ટ. હવે ઓબ્જેક્ટ કયો છે? ધ નેટ છે. તો ધ નેટ એમનું એમ. પછી ઇઝ એમ આર માંથી શું આવશે? ઇઝ આવશે. પછી આવશે બીઇંગ. પછી V3 શું છે? કટિંગ છે, તો એનું થઈ જશે કટ. પછી લાગશે બાય અને પછી સબ્જેક્ટ છે આપણો ધ રેટ્સ. તો આપણું વાક્ય બનશે ધ નેટ ઇઝ બીઇંગ કટ બાય ધ રેટ્સ. હવે ત્રીજું વાક્ય વાંચીએ. ધે હેવ સેટ ધ બર્ડ્સ ફ્રી. આ આપણું વાક્ય છે. આ વાક્ય પૂર્ણ વર્તમાન કાળમાં છે એટલે કે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સમાં છે. તો આનું પેસિવનું સ્ટ્રક્ચર બનશે ઓબ્જેક્ટ પ્લસ હેઝ અથવા હેવ પ્લસ બીન પ્લસ V3 પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ. આ આપણું સ્ટ્રક્ચર બનશે. તો સૌથી પહેલા તો ઓબ્જેક્ટ કયો છે? ઓબ્જેક્ટ છે ધ બર્ડ્સ. ધ બર્ડ્સ એ છે બહુવચનમાં. હવે બહુવચન હોય તો શું લાગે? હેઝ લાગે કે હેવ લાગે? હેવ લાગે. તો આ હેવ એમનું એમ. પછી લાગશે બીન. તો આપણું અત્યાર સુધીનું વાક્ય બન્યું ધ બર્ડ્સ હેવ બીન. પછી આ સેટ છે એનું V3 સેટ જ રહેશે. તો આપણું અત્યાર સુધીનું વાક્ય બન્યું ધ બર્ડ્સ હેવ બીન સેટ. પછી શું આવશે? આ ફ્રી આવશે. તો ફ્રી એમનું એમ રાખી દેવાનું. તો અત્યાર સુધીનું વાક્ય બન્યું ધ બર્ડ્સ હેવ બીન સેટ ફ્રી. પછી લાગશે બાય અને પછી આ રહ્યું ધે. તો ધે નું થઈ જાય ધેમ. તો આપણું વાક્ય બનશે ધ બર્ડ્સ હેવ બીન સેટ ફ્રી બાય ધેમ. હવે આપણે ચોથું વાક્ય જોઈએ. ધ હન્ટર ચેઝડ ધ રેટ અવે. આ વાક્ય સાદા ભૂતકાળમાં છે એટલે કે સિમ્પલ પાસ્ટ ટેન્સમાં છે. તો આનું પેસિવ સ્ટ્રક્ચર બને ઓબ્જેક્ટ વત્તા વોઝ અથવા વર પ્લસ V3 પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ. હવે આમાં આપણો ઓબ્જેક્ટ કયો છે? ધ રેટ્સ છે. તો ધ રેટ્સ લાગશે. હવે રેટ્સ છે એ બહુવચન છે તો લાગશે વોઝ કે વર? વર લાગશે. તો આપણું અત્યાર સુધીનું વાક્ય બન્યું ધ રેટ્સ વર. પછી V3 શેનું V3? ચેઝડ નું. તો ચેઝડ નું ચેઝડ જ રહેશે. તો અત્યાર સુધીનું વાક્ય બન્યું ધ રેટ્સ વર ચેઝડ. પછી લાગશે આ અવે એ એમનું એમ. તો અત્યાર સુધીનું વાક્ય બન્યું ધ રેટ્સ વર ચેઝડ અવે. પછી લાગશે બાય અને પછી સબ્જેક્ટ. સબ્જેક્ટ શું છે? ધ હન્ટર. તો આપણું વાક્ય બનશે ધ રેટ્સ વર ચેઝડ અવે બાય ધ હન્ટર. આપણું 51મું ડુ એઝ ડાયરેક્ટેડ અહીં પૂરું થાય છે. હવે 52મો ક્વેશ્ચન જોઈએ. 52મો ક્વેશ્ચન છે આઈ લાઈક ટુ સિંગ, જેનું બિગિન લાઈક ધીસ માં આપેલું છે માય સિસ્ટર લાઇક્સ ટુ સિંગ. આમાં ફેરફાર શેમાં આવ્યો? આઈ માં ફેરફાર આવ્યો એટલે કે સર્વનામમાં ફેરફાર આવ્યો અને પર્સનમાં ફેરફાર આવ્યો. તો પેલું તો આપેલું છે માય સિસ્ટર લાઇક્સ ટુ સિંગ. હવે બીજું વાક્ય જોઈએ. આઈ ડુ નોટ લાઈક ટુ ડાન્સ. હવે આઈ નું શું થઈ જશે? માય સિસ્ટર. સિસ્ટર એટલે છોકરીની વાત થાય છે. છોકરીને આપણે શું કહીએ? સી કહીએ. હવે સી લાગે એટલે ડુ નું થઈ જાય ડઝ. બાકીનું એમનું એમ. તો આપણું વાક્ય બનશે સી ડઝ નોટ લાઈક ટુ ડાન્સ. પછી તેવી જ રીતે અહીં આઈ નું થઈ જશે સી. ઓફન નું ઓફન. આ ગો નું શું થઈ જશે? ગોઝ થઈ જશે. શું કામ? કારણ કે આઈ બન્યો સી. તો આપણું વાક્ય બનશે સી ઓફન ગોઝ ફોર અ વોક ઇન ધ ઇવનિંગ. હવે આપણે નેક્સ્ટ વાક્ય જોઈએ. સમટાઈમ્સ. પછી આઈ આવે છે. આઈ નું થઈ જશે સી. આ પ્લે નું થઈ જશે પ્લેસ અને ટેનિસ એમનું એમ. તો આપણું વાક્ય બનશે સમટાઈમ સી પ્લેસ ટેનિસ. આના સાથે આપણા ડુ એઝ ડાયરેક્ટેડ અહીં પૂરા થાય છે. નેક્સ્ટ આવે છે સિલેક્ટ ધ ક્વેશ્ચન્સ ટુ ગેટ અંડરલાઇન વર્ડ્સ ફ્રેઝિસ એઝ ધેર આન્સર્સ. જેમાં આપણો 53મો ક્વેશ્ચન છે રાજ એન્ડ અમન આર સાયકલિંગ. જો તમે આનો જવાબ જાણતા હો તો કોમેન્ટ બોક્સમાં જણાવો. હવે રાજ એન્ડ અમન આર સાયકલિંગ એમ કીધું છે અને અંડરલાઈન છે રાજ અને અમન નીચે. હવે રાજ અને અમન પર્સન છે તો પર્સન માટે ક્વેશ્ચન શું પૂછીએ? હુ પૂછીએ. તો આમાં હુ ક્યાં દેખાય છે? બીજામાં એટલે કે બી માં દેખાય છે હુ આર સાયકલિંગ. તો એનો જવાબ રાજ એન્ડ અમન હોઈ શકે? હા હોય જ. તો આપણો જવાબ થશે બી હુ આર સાયકલિંગ. 54મો ક્વેશ્ચન છે ધેર આર 3 ટાઈપ્સ ઓફ તુલિપ્સ. જેમાં અંડરલાઈન છે 3 ટાઈપ્સ નીચે. હવે આનો આપણે ગુજરાતીમાં પ્રશ્ન બનાવવો હોય તો શું બનાવીએ? કેટલા પ્રકારની તુલિપ્સ છે એમ બનાવીએ. કેટલા પ્રકાર માટે ઇંગ્લિશમાં શું કહેવાય? હાઉ મેની ટાઈપ્સ.
તો એવો પ્રશ્ન દેખાય છે. બી માં એક જ છે હાઉ મેની ટાઈપ્સ વાળો, તો આપણો જવાબ થઈ જશે બી. હાઉ મેની ટાઈપ્સ ઓફ તુલિપ્સ આર ધેર? 55મો ક્વેશ્ચન છે. ઉમંગ સિલેક્ટેડ ધ બેસ્ટ એપલ્સ, જેમાં અંડરલાઈન છે ધ બેસ્ટ એપલ્સ નીચે. હવે આમાં જવાબ શું આવશે? વિચ એપલ્સ ડીડ ઉમંગ સિલેક્ટેડ એ આવે. કેવા? ઓમ તો સામાન્ય રીતે ધ બેસ્ટ એની નીચે અંડરલાઈન હોય ને, તો આપણો જવાબ સી થાય. વિચ એપલ્સ, કારણ કે એપલ્સ શબ્દનો ઉપયોગ થાય છે. અહીં એ ક્વેશ્ચનમાં મિસ્ટેક કહી શકાય કે એપલ્સ નીચે પણ અંડરલાઈન આપેલી છે. તો આપણો જવાબ તો થશે સી, કારણ કે બીજા એ, બી અને ડી માંથી કોઈ જવાબ બનશે નહીં. તો આપણો જવાબ થશે સી. પણ અહીં ક્વેશ્ચનમાં મિસ્ટેક છે, ખાલી ધ બેસ્ટ નીચે અંડરલાઈન હોવી જોઈએ. પણ આપણો જવાબ સી થશે, માટે લખી નાખીએ સી. વિચ એપલ્સ ડીડ ઉમંગ સિલેક્ટેડ. આના સાથે આપણો સેક્શન ડી અહીં પૂરો થાય છે. થેન્ક્સ ફોર વોચિંગ. આવા જ એજ્યુકેશનલ કોન્ટેન્ટ માટે સબસ્ક્રાઇબ કરો સક્સેસ ગુરુને.